જય મુરલીધર, જય માધવ મિત્રો. આપણે કંઈક નવું બધા લોકો કરે છે એવું જ કરવાનું કરીએ છીએ. આમાં ફાયદો છે કે નુકસાની હવે તમે કોમેન્ટમાં જણાવજો. કોઈ નવા મિત્રો જણાવના હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જે આપણે મગફળીમાં 28 નંબર મગફળી છે, આપણે 32 નંબર મગફળી સુધી લઈ જવાનું છે. આ તો ખાલી ડેમો કરેલ છે. આપણે આ રસનું બેરલ નથી ફેરવવાનું, લોખંડનું બેરલ ફેરવવાનું. આ તો દવા છાંટવા માટે આપણે ઓલા છેડે પડ્યો હતો એટલા માટે આપણે આને લઈ જતા હતા. પણ કાલે 32 નંબર મગફળીમાં આપણે આખાઈમાં ડ્રમ રોલિંગ કરી નાખવાનું લોખંડના બેરલથી, જેમાં આપણે થોડોક વજન હશે ને થોડુંક હળવું પડે, પણ તોય આનું કામ સારું છે. આ હળવું છે એટલે ટૂંકમાં મને તો લાગે બેસ્ટમાં બેસ્ટ આવડું આ કામ થાય છે. તો બધા ખેડૂતો જો ફ્રી હોય તો આ કરી નાખાય. આમાં કંઈ નુકસાની જેવું મને દેખાતું નથી, પણ તોય છતાં અનુભવી બીજા હોય જણાવજો કે નુકસાની છે કે ફાયદો. તો આ રીતે ડ્રમ રોલિંગનું કામ ચાલતું હતું. કોમેન્ટમાં મિત્રો જણાવજો કઈ રીતે સારું છે કે ખરાબ છે, કે કેટલો ફાયદો કેટલી નુકસાની છે. મગફળી છે આજે 60 દિવસ જેવી થઈ છે, અને આપણે આમાં આ ડ્રમ રોલિંગ જે બધા કહે છે એ ટ્રાય કરવી છે, અને ટ્રાય કરવાનું ચાલુ કર્યું છે. બાકી વરસાદ ફૂલ પડ્યો છે, અને આમ જોતાં એવું બધું નથી જે બીજા એરિયામાં જેવો વરસાદ પડ્યો એવો બીજા એરિયામાં જે રીતનો વરસાદ છે એ રીતનો વરસાદ નથી પડ્યો. પણ વરસાદ આપણા પ્રમાણમાં સારામાં સારો છે. જે આગાહીકારો આગાહી દે છે કે વીખી નાખશે ને સૂથી નાખશે ને, એવો વરસાદ કાંઈ પડ્યો નથી. હજી વરસાદ આપણે આમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, રાઉટે આમ એક ધારો નહીં. આજ બપોરે ઘડીક સારામાં સારો વરસાદ હતો કે જાડી જ્યારે, બાકી તો ઝીણી ધારે વરસાદ ચાલુ હતો. અને આપણે આમાં તમે વિડીયોમાં આગળ જોયું કે ડ્રમ રોલિંગ ચાલુ છે, પણ કેટલો ફાયદો કેટલો નુકસાની આપને ખબર નથી. તો જે મિત્રોને અનુભવ હોય, તો જે મિત્રોને ડ્રમ રોલિંગનો અનુભવ હોય તે જણાવજો કે ભાઈ એને ફાયદા છે કે નુકસાની આપને ખબર નથી. તો આપણે 5 થી 6 વીઘામાં ટ્રાય કરવી છે આ વખતે. ફાયદો દેખાય તો ગયા વખતે આખા બધામાં કરી દેવું. અને આ 32 નંબર છે, 32 નંબરમાં જ આપણે ટ્રાય કરવાની છે. અને આગળ જે આપણે બેરલ લઈને આવતા હતા એ 28 નંબર હતી. 28 નંબરમાંથી આપણે એક આયરમાં આઈકે આવ્યા છીએ, અને 32 નંબરમાં આખાઈમાં કરી નાખવાનું છે. જે આપણું આખું છે એમાં બધે કરી જ નાખવાનું છે. તો જોઈએ આગળ કે આપણે હવે ડ્રમ રોલિંગનો કેટલો ફાયદો થાય છે, કેટલી નુકસાની થાય છે, તો એ રીતનું જોઈ લેવું છે બધું. બાકી તો મિત્રો આમાં મસીનો ફૂલ અટેક હતો. આપણે ઉલાલા મારી દીધી હતી ને બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું. મસી અત્યારે કંઈ હાલ દેખાતી નથી, બાકી લીલી નાગેર પડી છે ને માલ બહુ સુપર બંધાણો છે. હારામાં હારા દાણા બંધાઈ ગયા છે. અને તો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને કાલથી હમણાં થોડોક વિડીયોમાં બ્રેક હતી, તો 7મ 8મની રજા હતી, અને રખડવાનું થોડુંક બારે ફરવાનું વધી ગયું હતું, એટલે વાડીએ આવ્યા નહોતા, વિડીયો બને નહીં એટલા માટે વિડીયો આવતો નહોતો. અને કાલથી હવે આજથી ફ્રી થઈ ગયા, હીરાબેતા મુજબ વાડી આવી ગયા છીએ. અને હવે વાડીએથી વિડીયો બનાવવાનું આંતે ને આપણે મગફળી ને કપાસ ને આ જો કે આ કપાસ છે, અને કપાસ પણ 1 નંબર ઊભો છે. જો બહુ વરસાદ ના આવે તો વાંધો નહીં આવે, નકર આમાં પછી અત્યારે બહુ વરસાદ વધી જાય તો ઓલો ઊભો હુકો ચાલુ થઈ જાય. ગયા વખતે ચાલુ થઈ ગયા, તો આ વખતે શું થાય જોઈએ આપણે. લગભગ તો અત્યારે વરસાદ માપે મેળે છે એટલે નહીં પ્રોબ્લેમ આવે. જોકે તડકો પડે ને તો જ ઊભો હુક આવે, નહીંતર ના આવે. આપણે આગળ જોઈએ હવે કે કઈ રીતનું શું છે એ બધું, બરાબર. તો ત્યાં સુધીમાં વિડીયોમાં કોઈ નવા મિત્રો જણાવો તો લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો. આમાં થોડું આગળ શેર કરતા જાઓ તો થોડીક ચેનલ વધારે ગ્રો થાય એવી મારી નમ્ર વિનંતી છે. જય મુરલીધર, જય માધવ મિત્રો.